આજ રોજ કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાના કામો થયા, જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, બાળકો સુપોષિત કીટ અજ્જન મંડળ ખાતે કેક કટિંગ કરવામાં આવ્યો, સાથે ટીબી હોસ્પિટલ ખાતે દર્દીઓને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યો અને શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ, માનવ જ્યોત, માં રહેતા નિરાધાર લોકો સાથે ભોજન અને કેક કટિંગ અને નવચેતન અંધજન મંડળ, વૃદ્ધા આશ્રમ તથા આંબેડકર ભવન ખાતે શ્રમિકોને રાશન કીટ વિતરણ, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ અને અતે શૈક્ષણિક કીટ તથા કેક કટિંગ કન્યા વિદ્યાલય મિર્જાપર ખાતે એવા અલગ રીતે સારા કાર્યક્રમો યોજાયા હતા। એમાં ભાજપના આગેવાનો તથા નગરસેવકો જોડાયા હતા। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આજે જન્મદિવસ અંતર્ગત સવારથી ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે। શ્રમિકોને રાશનની કીટ આપવામાં આવી છે, બ્લડ ડોનેશનના કાર્યક્રમ, આયુષ હોસ્પિટલની અંદર આજે 600 જેટલા પેશન્ટોને એટલે ફ્રી નિદાન એનું ચેકઅપ કરવામાં આવશે। એક મોટું જે અભિયાન જે છે અમે ઉપાડ્યું છે કચ્છની અંદર, જે ટીબીના દર્દીઓ છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છા છે કે ટીબી મુક્ત ભારત બને, તો ટીબી મુક્ત કચ્છ બનવું જોઈએ। એમના અધિકારી શ્રી દવે સાહેબ, આખી ટીમ અહીંયા ઊભી છે। છેલ્લા 4 વર્ષમાં આપણે આ અભિયાનમાં 4-5 વર્ષથી સતત સરકારશ્રીની જે યોજના છે, જે અંતર્ગત ટીબીના દર્દીઓની સારવાર થાય છે, નિઃશુલ્ક થાય છે, પણ એમને પોષણયુક્ત આહાર મળે એના માટે આપણે એમને કીટ આપતા હોઈએ છીએ। તો સતત દાતાશ્રીઓના સહયોગથી અને અમારી સંસ્થા સ્કૂલ સાથે મળી કરીને આપણે દર વર્ષે કોઈના કોઈ આવા પ્રસંગોપાતા કાર્યક્રમ કરીએ છીએ। આજે ગાંધીધામ, મોરબી અને ભુજ મધ્યે આપણે 1100 કીટ આપશું અને કચ્છની અંદર અત્યારે 1400થી 1500 ટીબીના દર્દીઓ છે, જે ચાલુ વર્ષે અમે સંકલ્પ લીધો છે કે આપણે 0 કરી દઈએ। મોરબીની અંદર પણ આજે 300 કીટ આપશું, ત્યાં પણ સંભવિત 700 જેટલા ટીબીના દર્દીઓ છે। સમાજ આપણો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, હું ખરેખર દિલથી ટીબીના અધિકારીશ્રીઓ, એમનો સ્ટાફ આખો અહીંયા છે, અને હું સેલ્યુટ કરું છું, અભિનંદન આપું છું। પરિવારના જાણે પોતાના સભ્ય હોય એવી રીતે ટીબીના પેશન્ટોને એમની સાથે એમનો વ્યવહાર, વર્તન, વાણી અને એમની સાથે એમનો જે છે નાતો રહેલો છે, અને જેના કારણે જ આજે ગરીબ કે જરૂરિયાતમંદ જે પરિવાર જે છે એને આ પોષણ કીટ મળે તો એને એના જીવનમાં ઉપયોગી થતી હોય છે। અને જે કાર્ય આજે આપણે અહીંયા કર્યું છે, આજે દિવ્યાંગો માટેના અન્ય ઘણા બધા કાર્યક્રમો પણ આપણે કચ્છની અંદર કર્યા છે।